તમારું હાર્દિક સ્વાગત છે અમારા બ્લોગમાં. સો તમે જોઈ જ શકો છો કે શેની તૈયારી ચાલુ છે. લાઈફમાં પહેલી વાર ચાઇલ્ડહુડ ડ્રીમ કમ્પ્લીટ થાય છે, જેવું કે ગણુ બાપા ઘરે આવે છે. બધા નાના છોકરાઓના સપના હોય છે કે ગણપતિ દાદા ઘરે આવે. મૂર્તિ અમે 4-5 દિવસ પહેલાં જ બુક કરાવી હતી. એ વ્લોગ લેતા ભૂલી ગયો છું, તો અહીંયાથી કન્ટિન્યુ કરશું. અને એક જ દિવસના લાવવાના છે, જે બહુ ઇકો ફ્રેન્ડલી છે, માટીના બનેલા છે. ઘરે ધૂમધામથી લાવશું અને વિસર્જિત ઘરે જ કરશું. એ 30 થી 40 મિનિટની અંદર બાપા વિસર્જિત થઈ જશે. તો જોઈએ, ધૂમધામથી જ વિસર્જન કરશું. અને ઘરે માટીની મૂર્તિ છે, ઇકો ફ્રેન્ડલી છે, તો ઇઝીલી થઈ બી જશે. એક જ દિવસ લાવવાના છીએ, પણ ધૂમધામથી લાવશું. બોલો ગણપતિ બાપ્પા. મેડમ, બંને મેડમ્સ લખે છે. શું લખો છો? પછી વાહ. સો આ લોકો નામ લખે છે અને આ ઝાડ અને બ્રિક મેં મહેનતથી આખી ગોઠવી છે બધી. ચાલ ચૂટા. સો આ વખતે પહેલી જ વાર ગણુ દાદા આવે છે, તો અમે વિચાર્યું છે કે પાંદડા ઉપર, એટલે મેડમનો આઈડિયા હતો કે પાંદડા ઉપર 108 ગણપતિના નામ લખીએ અને આ ઝાડ ઉપર ડેકોરેશન કરીએ, અને અહીંયા નાની અમથી સ્વીટ મસ્ત બાપાની મૂર્તિ આવશે. હું વ્લોગ શૂટ કરું, શું કહેવા માંગીશ? બસ હવે ઘરે ડેકોરેશન કમ્પ્લીટ કરીને હું જઈ રહ્યો છું સિદ્ધિવિનાયક તળાજામાં. ત્યાં ડેકોરેશન ચાલુ હશે, ત્યાં શું ચાલુ છે હું તમને ત્યાં પહોંચીને કહું. સો સ્ટે ટ્યુન ગાઈસ. થોડું નાનું એવું મોટું ડેકોરેશન ડિસ્કસ કરીને મૂર્તિ થોડી ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો હતો. તો બસ એ જ ડિસ્કશન ચાલતું હતું. चलो दोस्तों, भाई ब्लॉग कम करो और है ना काम में ध्यान दो भाई. सह थोड़ा सा. बहुत कम. पापा के नाम पे पैसा कमाना रहने दो. नहीं, हम तो आपके नाम पे कमा रहे भाई. કઈ કામ કેવું ચાલે છે? આજે કંઈક અલગ જ રૂપમાં દેખાવ છો આજે, હેન્ડસમ અંક. બાપાનું હાલ બેકગ્રાઉન્ડ આવી ગયું છે. હનુમાનજી गाइस धीरे धीरे हो. કૃપાથી આજે બેકગ્રાઉન્ડ મસ્ત વાયડું, મસ્ત વાયડું ભાઈ. તો આડી લીધું તો ટોપાલે જબરું આડ્યું. મસ્ત વાયડું, મસ્ત વાયડું છે. તો ગાઈસ બસ કામ કરે છે. બ્લોગ પછી ઉતારશું. વળી ઓમ ભાઈ કી જાય. कट करना जो भाई तू. मारा नाम है चरी खाओ. Off काम because I am down to basement. અરે વી એપ્રિશિએટ ધેટ ભાઈ. Yes bro. છે હે આજે જોજો. વાહ, આને કહેવાય સલાહની જગ્યાએ સહકાર આપવો. વાહ ઓમ ભાઈ. સલાહ જોતી નથી અત્યારે. આપણા સુપરસ્ટાર પણ તહે દિલથી કામ કરી રહ્યા છે ભાઈ. આ ઓલો કરો ને, ઝુકેગા નહીં ભાઈ એકવાર. સોરી તો એમ નહીં થાય ઘરે જવું પછી કાલે એ ભાઈ એ ક્યાં પહોંચી ગયા? હાલો આજે મેન મનલી એક મિનિટ ભાઈ, એક મિનિટ. બનલે આવો શોટ નો લેવાય.
સો કેટલા વાગ્યા છે? 12:30 થયા છે, 1:45 થયો છે. તો બધું અત્યારે ડેકોરેશન કર્યું છે, જે દેખાડવાનું અત્યારે નથી દેખાડવાનું બિકોઝ ફૂલથી વળી રીલ થઈ જાય. પછી વારું ઓગરું પડે. નવું હોય ને એટલે થાય, હજી શીખે છે. બરોબર. ના ના કશો વાંધો નહીં. ઓકે સો ગાઈઝ લાઈક ઓલમોસ્ટ 1 વાગ્યો છે. આજે બી અનઇવન બ્લોગ શૂટ થયો છે. તો આઈ ટ્રાય માય બેસ્ટ કે સિક્વન્સમાં ગોઠવી શકીએ. સો લેટ્સ સી યુ. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. બોલો ગણપતિ બાપ્પા. આજે પોચું મોરિયા હતું. 2-3 જણા છે ને. હા કે ટુ બી વેરી ઓનેસ્ટ. ઓલરાઈટ સી યુ.